moment of inertia of a rectangular section of a width b and depth d about its centroidal horizontal axis is. બધા વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે, બધા વાલા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે, છતાં પણ તમને એક્સ્ટ્રા નોલેજ શેરિંગ કરી દઉં કે આ તમારો રેક્ટેંગલ છે અને રેક્ટેંગલની આ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ છે, જેને આ લોકોએ સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસ નામ આપ્યું છે. સાથે સાથે આ એની સેન્ટ્રોઇડલ વાય એક્સિસ છે, જેને તમે સેન્ટ્રોઇડલ વર્ટિકલ એક્સિસ પણ કહી શકો છો, રાઈટ? તો સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ને આઈ એક્સએક્સ અથવા આઈ એક્સી કહેવાય. એના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલી થાય? જો એની વિડ્થ બી હોય અને એની ડેપ્થ ડી હોય તો બી ડી ક્યુબ બાય 12 અને સેન્ટ્રોઇડલ વાય એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જેને આઈ વાય સી કહેવાય, ઇટ વિલ બી અ ડી બી ક્યુબ બાય 12. તો બીડી ક્યુબ બાય 12 and db cube by 12. So bd cube by 12. Understood everyone? Understood everyone? Crystal clear? બોલો. Yes, bd cube by 12, db cube by 12. Is this part clear everyone? Yes, 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 yes. હવે આમાં સાથે સાથે તમને બધાને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આની બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય છે. એક્સ્ટ્રા નોલેજ. આની બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય છે? બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થાય છે? બી ડી ક્યુબ બાય 3. અને બીજી એક ખાસ વાત, યસ આ ક્વેશ્ચન તો પેપરમાં પણ હતો, યસ હમણાં જ રિસન્ટલી પેપર થયું એમાં પણ હતો, આસિસ્ટન્ટ એન્જિનિયરના પેપરમાં, રાઈટ? યસ, બરાબર ને? તો આ બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. ઓકે, તમને એવું પણ પૂછાય છે કે આ બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કરતા કેટલા ગણી છે? 4 ગણી છે. કારણ કે તમે સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાને 4 વડે ગુણો એટલે બીડી ક્યુબ બાય 12 ગુણ્યા 4 એટલે 4 તરી 12 એટલે બીડી ક્યુબ બાય 3 આવે. એટલે રેશિયો પણ પૂછાય છે ઘણીવાર કે બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો રેશિયો કેટલો? તો રેશિયો શું આવે? 4. આશા રાખું છું મજા આવતી હશે. અન્ડરસ્ટુડ માય ડિયર સ્ટુડન્ટ? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? આ જ રીતે બાકીના બધા શેપ, ટ્રાયંગ્યુલર શેપ ખાસ, સર્ક્યુલર શેપ ખાસ, એના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાસ પણ જોઈને જજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો. યસ, જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો બાકીના સ્ટાન્ડર્ડ કેસીસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો બાકીના સ્ટાન્ડર્ડ કેસીસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, રેક્ટેંગલની મેં તમને બતાવી દીધી. રેક્ટેંગલની જે કામની હતી એ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ, સેન્ટ્રોઇડલ વાય એક્સિસ, બેઝ વાળી એક્સિસ, રાઈટ? અહીંયા ડી ની જગ્યાએ એચ છે, હાઇટના ફોર્મમાં છે, રાઈટ? તમે જોજો અહીંયા ખાસ બીજી ટ્રાયંગલ વાળી જોજો. આ રેગ્યુલર ટ્રાયંગલ છે, આ આઇસોસ્કેલ ટ્રાયંગલ છે અને આ રાઈટ એંગલ ટ્રાયંગલ છે, રાઈટ? તમારા માટે અગત્યનું અને કામનું છે કે ટ્રાયંગલમાં મેક્સિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એના એપેક્સ વાળા પોઈન્ટના અબાઉટની હોય છે. એટલે એના એપેક્સ વાળા પોઈન્ટના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે BH³ by 4, રાઈટ? એના બેઝ વાળા એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે BH³ by 12 અને એની સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે BH³ by 36. એના જે રિલેશન છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસ, સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કરતા 3 ગણી છે. ઓબ્વિયસલી તમે આને 3 વડે ગુણો એટલે 12 તરી 36 એટલે BH³ by 12 આવે. તો આ બેઝ વાળી એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવી. તો બેઝ વાળા એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસ, સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કરતા 3 ગણી છે. પછી એપેક્સ વાળી તો જુઓ BH³ by 4 છે. એટલે એ તો સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસ, સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ કરતા 9 ગણી થાય. કારણ કે 9 ચોક 36 ત્યારે જ એને BH³ by 4 આવે. અને બેઝ કરતા
તો બેઝ કરતા 3 ગણી થાય, કારણ કે 3 ચોક 12. તો બેઝ કરતા 3 ગણી છે એપેક્સ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ટ્રાયેંગલમાં, અને સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસ કરતા 9 ગણી છે એપેક્સ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. આ આપણા માટે અગત્યનું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. યસ 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 યસ, આ આપણા માટે અગત્યનું છે. ત્યારબાદ બીજો આઇસોસ્કેલ ટ્રાયેંગલ આપેલો છે. એવું સ્પેસિફાઈ કરીને કોઈ પર્ટિક્યુલર ટ્રાયેંગલ માટે નહીં પૂછે, પણ તમને આ ખબર હોવી જોઈએ. આઇસોસ્કેલ ટ્રાયેંગલ હોય તો પણ સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એની જ છે, બેઝ વાળી એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા બી એની જ છે, એપેક્સ વાળા એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ એની જ છે. જોઈ શકો છો તમે. રાઇટ એંગલ ટ્રાયેંગલ હોય તો બી એનું જ છે, બેઝ વાળી એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, એપેક્સ વાળી એક્સિસ ના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, અને સેન્ટ્રોઇડલ એક્સ કે જેને સેન્ટ્રોઇડલ હોરિઝોન્ટલ એક્સિસ પણ કહેવાય એના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એની જ છે. યસ, મજા આવી મારા વાલા વિદ્યાર્થી મિત્રોને. અને હવે આ લાસ્ટ જોઈ લો, સર્કલની, ખૂબ ઇમ્પોર્ટન્ટ. સર્કલમાં એની કોઈ પણ સેન્ટ્રોઇડલ એક્સિસ લઈ લો, એક્સ કે વાય, એના અબાઉટ ની મોમેન્ટ ઓફ ઇનર્શિયા π/64d⁴, π/64d⁴. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. અન્ડરસ્ટુડ? એન્જોય કર્યું મારા વાલા વિદ્યાર્થી મિત્રોએ? ક્રિસ્ટલ ક્લિયર? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? તો જે સ્ટાન્ડર્ડ 3 શેપ હતા, રેક્ટેંગલ, ટ્રાયેંગલ અને સર્કલ, એ 3 સ્ટાન્ડર્ડ શેપની અલગ અલગ એક્સિસના અબાઉટની મોમેન્ટ ઓફ ઇનર્શિયાઝ અને એમના રેશિયો કે જે પૂછાઈ શકે છે એ મેં તમને કરાવી દીધા.